ખબર નહીં આમની સાથે મારા કયા જન્મના ઋણાનુબંધ છે. જ્યારે મારા પોતિકાઓએ જ મારો સાથ છોડ્યો ત્યારે ડૉક્ટર અને શાંભવી મારા અને મારા બાળકની પડખે ઊભા છે. કનેક્શન માટે જન્મોજન્મની જરૂર નથી. સારા માણસો જ્યાં પણ જાય ને ત્યાં જઈને આજુબાજુના લોકોને પોતાના બનાવી જ લે છે. હો, એટલે રાધાએ તમને પણ એના બનાવી જ લીધા. એક મિનિટ, ક્રિશ અને શ્યામ. હો, એટલે રાધા કૃષ્ણની ના થઈ તો શ્યામની થઈ ગઈ. આખરે બંનેના નામનો અર્થ તો એક જ થાય છે ને. રાધાને કૃષ નહીં તો શ્યામ મળી ગયો. What rubbish you are talking? મારા ઘરમાં આવીને મારી સામે આવી રીતે બોલવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ગેટ આઉટ. હવે તમે કોઈ પણ રાધા મેડમને નહીં મળી શકો. હું પણ જોઉં છું મને કોણ રોકે છે. ટ્રેસ પાસિંગ કરવો એ કાયદાની રીતે ગુનો છે. મને લાગે છે તમે એટલા તો સમજદાર છો જ. અને જો તમે મારી પરમિશન વગર મારા ઘરમાં એન્ટર થવાની ભૂલ કરી છે ને, હું તમારા પર કાયદાકીય પગલાં ભરીશ. આજે તો હું જઉં છું, પણ યાદ રાખજો રાધા મારી પત્ની છે. એને મળવા હું પાછો આવીશ અને પછી હું જોઉં છું કે મને કોણ રોકે છે. પોલીસની ધમકી છે ને કોઈ બીજાને આપવાની. રાધા મેડમ નક્કી કરશે કે એમણે તમને મળવું છે કે નહીં. આ માણસને મને મારી રાધાને મળવાની ના પાડી, મારી પત્નીને મળવાની ના પાડી. જોઈ લઈશ આને. ફરી એકવાર હું કૃષ્ણને રાધાથી દૂર રાખવામાં સફળ થઈ છું. હવે શૌર્યને મારા જીવનમાંથી દૂર કરી કૃષ્ણ જીવનમાં કેવી રીતે જગ્યા બનાવો ને એ મારે વિચાર કરવો પડશે. અનરાજનો ફોન. હા બોલો. ગરમ હે લોહા માર હથોડા. કૃષ્ણના મનમાં રાધાના નામનો બહુ મોટો ખાડો પડી ગયો છે. તું એને તારી માટીથી ભરી દે. તમને કેવી રીતે ખબર પડી? તમને કેવી રીતે ખબર પડી એટલે તું શું મને સમજે છે શું બેટા? તું તો છે ને હમણાં નવી આ ફિલ્ડમાં આવી જાઉં, વર્ષોથી આ ફિલ્ડમાં છું. એટલે કોણે, ક્યારે, શું કામ, કેમ, આ બધું મને પૂછવાનું નહીં. આજ પછી હું ફાલતુ ફોન નથી કરતો તને. દિવસમાં તું કેટલા શ્વાસ લે છે ને એ પણ મને ખબર છે, સમજી તું? એટલે આજે પૂછ્યું એ પૂછ્યું. આજ પછી ક્યારે પણ આવા ફાલતુ સવાલો પૂછવાની હિંમત ના કરતી. અને હું ફોન કરું છું ને મુદ્દાની વાત કરવા માટે કરું છું, એટલે વચ્ચે ચૂચા કરવાની જ નહીં તારે. રાધાના વરને તારે તારો વર બનાવવો છે કે નહીં? બનાવવો છે ને? તો પછી હું કહું છું એટલું કર, સમજી? હવે ધ્યાનથી સાંભળ. સમજાઈ ગયું તને? વાહ, આ કેટલો સરસ આઈડિયા છે. બસ આ પ્લાન વર્કઆઉટ થઈ જાય ને તો સારું. મેં કીધું છે એ પ્રમાણે કરીશ તો બધું જ વર્કઆઉટ થઈ જશે. હા ધનસુખ, કેમ છે ભાઈ? મજામાં? હા કંઈ નહીં ભાઈ, તારું કામ હતું. તારું જે પેલું ફાર્મ હાઉસ છે ને એ ફાર્મ હાઉસ મને 1-2 દિવસ માટે જોઈતું હતું. અરે થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અને હા, મારી વાત સાંભળ. આખી ઘટનામાં મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. એટલે હું તને એક નામ મોકલું છું, એ નામ પર તું ફાર્મ હાઉસ બુક કરજે.
ઓકે ઓકે, વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. અને બીજી એક વાત ધ્યાનથી સાંભળજો. સમજાઈ ગયું ને તને? અને હા ધનસુખ, એ દિવસે બીજા કોઈને ફાર્મમાં એન્ટ્રી ના આપતો. તારીખ અને સમય તને વોટ્સઅપ કરું છું. ઓકે ઓકે, થેન્ક યુ. મળીએ પછી. હવે મજા આવશે. ફાર્મ હાઉસ પર શું રમત રમવાની છે ને એ મારે વિચારવું પડશે. મારે ક્યાંય નથી જવું. રાધા, મારે રાધાને મળવું છે. મને અંદર જવા દો. તમે એમને નહીં મળી શકો. રાધા મેડમ નક્કી કરશે કે એમણે તમને મળવું છે કે નહીં. ક્રિશ પ્લીઝ. ક્રિશ, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ આમ નાસીપાસ થવાથી શું થવાનું છે? હા, રાધા તો પેલા ડોક્ટરના ઘરે ખુશ છે, અને એને જરાય તારી ચિંતા હોત ને તો એને તારી સાથે આવવાની જીદ કરી હોત. પણ જેના મનમાં તારા પ્રત્યે કોઈ જગ્યા જ નથી, એ તારો શું વિચાર કરવાની હતી ક્રિશ? આ બધું છોડ, જવા દે. અત્યારે બધું ભૂલી જા અને મગજ શાંત કરી દે. રાધાને ભલે તારી ચિંતા હોય કે ના હોય, પણ મને તારી ચિંતા છે ક્રિશ. ક્રિશ, અરે સમા, તારી હાલત જો, તારી કેવી હાલત થઈ ગઈ છે. ચાલ ફટાફટ ફ્રેશ થઈ જા. હું તારા માટે ગરમા ગરમ કંઈ બનાવીને લાવું છું. મને ભૂખ નથી. અરે આવું કેમ ચાલશે? સવારથી તે કંઈ ખાધું નથી ક્રિશ. પ્લીઝ થોડું કંઈ ખાઈ લે. અરે ક્રિશ, તો આટલો ફ્રસ્ટ્રેટ કેમ થાય છે? કમ નસીબ તો પેલી રાધા છે કે એ તારા પ્રેમને સમજી ના શકી અને તને ધૂતકારે છે. હું એ વાતથી બહુ હર્ટ થયો છું કે એણે મને રાધાને મળવા ના દીધો. ક્રિશ, તારું ધ્યાન ક્યાં છે? હું તારી સાથે વાત કરી રહી છું. પ્લીઝ લીવ મી અલોન. અરે પણ કિયારા પ્લીઝ. ઠીક છે, હું પણ તારા વગર નહીં ખાઉં. કિયારા, બૂમો કેમ પાડે છે? ઘાટા ના પાડીશ, મને સંભળાય છે. આટલું બધું કર્યા પછી પણ તને શરમ નથી આવતી? એક પવિત્ર સ્ત્રી ઉપર તું આવા એલિગેશન લગાવે છે? આ તો શું બોલે છે શૌર્ય? મને સમજાય એવી રીતે કંઈક બોલ ને. તારે એ કહેવાની શું જરૂર હતી કે રાધા ભાભીના પેટમાં જે બાળક છે એ કોનું છે? રાધા ભાભી ક્રિશભાઈના પત્ની છે ને, તો એમના પેટમાં જે બાળક હોય એ ક્રિશભાઈનું જ હશે ને? અને આ બધું કોણે કહ્યું હશે? ઓહ, તો નીલા અને રાધા રાણીની વાત થઈ ગઈ અને શૌર્યને બધું કહી દીધું, એટલે જ આ આટલો બગડેલો છે મારા પર. અરે બોલ ને, આ મૂંગી કેમ છે? રાધા ભાભીની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? શું? રાધા પ્રેગ્નન્ટ છે? તો હું ક્યાં ના પાડું છું? સાસુમાં જુઓ ને, આ રાધા ક્રિશ સાથે આ ઘરમાં પાછી નથી આવી, એના માટે શૌર્ય મને દોષી માને છે. મને જ્યારે ખબર પડી કે રાધા પ્રેગ્નન્ટ છે ત્યારે હું પણ બહુ જ ખુશ થઈ ગઈ હતી. હું પણ ઈચ્છતી હતી કે રાધા આ ઘરમાં પાછી આવે. છેલ્લા ઘણા દિવસોમાં જે કંઈ પણ બન્યું છે એના પરથી મેં કૃષ્ણને ફક્ત એક જ સવાલ કર્યો કે રાધાના પેટમાં જે બાળક છે એ કૃષ્ણનું જ છે, એની શું ગેરંટી છે? તમે જ કહો સાસુમાં, મારા મનમાં આ શંકા થઈ, શું એ ખોટી છે? તમને ખબર જ છે ને કે છેલ્લા કેટલાય મહિનાથી રાધા અને શૌર્ય વચ્ચે અનૈતિક સંબંધો હતા.
તો બની શકે છે ને કે આ બાળક શૌર્યનું હોય. કિયારા જો હવે રાધા ભાભી વિશે કંઈ પણ કપાતું બોલી છે ને તો હું તારી જીભ ખેંચી લઈશ. શૌર્ય! શૌર્ય શૌર્ય શાંત થઈ જા. જો આ ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એના લીધે કિયારાના મગજમાં આવી બધી શંકાઓ થવી એ સ્વાભાવિક છે. એમાં કિયારાનો કોઈ જ વાંક નથી. અને પહેલા તો મારે એ જાણવું છે કે રાધાને ઘરમાંથી મેં કાઢી મૂકી છે તો મારી મરજી વગર કે મને પૂછ્યા વગર એને આ ઘરમાં લાવવાની હિંમત કોની થઈ? જો મમ્મીજીને ખબર પડી ગઈ કે રાધાને લેવા હું ક્રિશને લઈને ગઈ હતી તો મને પણ ઘરમાંથી કાઢી મૂકશે. હે ભગવાન, હવે આ કિયારા મમ્મીજીને મારું નામ ના કહી દે ને તો સારું. સાસુમાં એ તો નીલા ભાભી. મમ્મી તું એ બધી વાત જવા દે, પણ તું આવું કેમ બોલે છે? મમ્મી તારી જ ઈચ્છા હતી ને કે આપણા ઘરમાં કોઈ નાનું બાળક આવે, એ તને દાદી દાદી કહીને બોલાવે. આ બધું તું જ કહેતી હતી ને, તો પછી હવે ભગવાન તારી ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છે, તો પછી તું આવું કેમ કરે છે? શૌર્ય, એ બાળક જો મારા ક્રિશનું હોત તો મને ચોક્કસ જ આનંદ થયો હોત. પણ જે શંકા કિયારાને થઈ છે એ મને કે કોઈ બીજાને પણ થઈ શકે છે. જે સ્ત્રીના ચરિત્ર પર મને ભરોસો નથી એ સ્ત્રીના બાળક પર હું ભરોસો ન કરી શકું. અને હા, આજે તો રાધાને ઘરમાં લાવવાનો વિચાર આવ્યો છે. જો એવી ભૂલ પણ કરી છે ને તો તમે મારું મરેલું મોઢું જોશો. સમજી ગયા? બે પુરુષો સાથે તારા આડા સંબંધની જો વાત બહાર પડી ગઈ ને તો આપણા પરિવારની કેટલી બદનામી થશે એના વિશે તને ખબર છે? અરે એના કરતા તું આ ટેસ્ટ કરાવી લે એટલે બધું જ સાબિત થઈ જશે. પછી તને કોઈ નહીં પૂછે કે તારા પેટમાં જે બાળક છે ને એ શૌર્યનું છે કે પછી આ ડોક્ટર. અને મારી જાત કરતાં પણ વધારે મારા ક્રિશ પર ભરોસો હતો. મને વિશ્વાસ હતો કે મારો ક્રિશ ક્યારેય પેલી કિયારાની વાતોમાં નહીં આવે. પણ ના, પેલી કિયારા મારા પર આરોપ મૂકતી ગઈ અને ક્રિશ ચૂપચાપ સાંભળતો ગયો. મને તો એમ હતું કે મારો ક્રિશ આવશે ને તો એ મારો અને મારા બાળકનો સાથ આપશે, પણ એ તો પેલી કિયારાની વાતોમાં આવીને ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર થઈ ગયો. એનો મતલબ કે કૃષ્ણના મનમાં શંકા ઉપજી હશે. કેમિસ્ટ્રી, તું કે ભાવો થઈ ગયો? આ શું, બાળક રડે તો સમજી શકાય, પણ જો એની મમ્મી જ રડવા લાગશે તો એને કોણ ચૂપ કરાવશે? લો, તમે શાંતિથી જમી લો. પ્લીઝ મને થોડી વાર એકલા રહેવા દે. એવું તો હું બિલકુલ નહીં કરું. હા, હવે ફટાફટ જમી લો એટલે મારા બીજા કામો ઝટ પતે. મને સાચે જ ભૂખ નથી. તમને નહીં હોય પણ તમારા બેબીને તો ભૂખ લાગી હશે ને, એના માટે તો તમારે ખાવું જ પડશે. હવે તમે સીધી રીતે પોતાની મેળે નહીં ખાઓ ને તો હું જબરદસ્તી ખવડાવીશ.
પછી કહેતા નહીં કે શાંભવી આવું કેમ કરે છે. બસ શાંભવી, તને એકવાર કહ્યું કે નથી જમવું તો ખબર નથી પડતી. પ્લીઝ તું જા, મને એકલી રહેવા દે થોડી વાર. શું થયું? ભાઈ, હું એમના માટે જમવાનું લઈને આવી અને એમને જરાય ભૂખ નથી, છતાંય હું એમને ફોર્સ કરું તો એમનો ગુસ્સો તો આવે જ ને. અને હું શું કરું ભાઈ, હજી મારામાં એટલી સમજ શક્તિ નથી. એક કામ કરો, તમે જ એમને સમજાવો. ઠીક છે. સોરી રાધા મેડમ. શાંભવી, સોરી તો મારે તને કહેવું જોઈતું હતું. તું તો મારા અને મારા બાળકના સારા માટે મને જમાડવા માંગતી હતી, પણ મેં જ તને હર્ટ કરી. પ્લીઝ મને માફ કરી દે. સાચું કહું તો એ જમવાનું લઈને તમને મનાવવા માટે આવી હતી. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. એક સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ને, ત્યારે એના દરેક બિહેવિયરની ડાયરેક્ટ અસર એના બાળક પર થતી હોય છે. તમે જેટલા વધારે ખુશ થશો એટલું જ તમારું બાળક તંદુરસ્ત થશે, અને તમે દુઃખી તો એનાથી તમારા બાળકનો જ પ્રોપર ગ્રોથ નહીં થાય. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એનું વજન ઓછું હોય છે, એ માનસિક રીતે વિકસિત નથી હોતું કે પછી ખોડખાપણવાળું જન્મે છે. આવું ત્યારે થાય છે જ્યારે એક બાળક માના પેટમાં હોય ને, ત્યારે એની માં પ્રોપર ખાવા પીવાનું નથી રાખતી અને દુઃખી રહે છે, સતત વિચારો જ કર્યા કરે છે. તમે મને કહો કે તમે ઈચ્છો છો કે તમારા આવનાર બાળક સાથે પણ આવું જ કંઈક થાય? પછી હવેથી તમારે મારી દરેક કહેલી વાતો માનવી પડશે. બસ તો પછી હવે બધું ભૂલી જાઓ અને શાંતિથી જમી લો. શાંભવી, આ પાણી પી લો. આ બહુ વધારે છે. હું આટલું બધું નથી ખાતી. આ તમારું એકલાનું નથી, તમારા બંનેના પોષણ માટે જેટલું જરૂરી છે ને એટલું આપ્યું છે. અને હા, હવેથી મેં તમારો ડાયટ પ્લાન બનાવ્યો છે, તમારે એ જ પ્રમાણે જમવાનું છે. ઓકે? તમને કાંઈ પણ કામકાજ હોય તો મને કહેજો. અને શાંભવી, તું અહીંયા જ રહેજે અને મેડમનું ધ્યાન રાખજે. હા. ખબર નહીં આમની સાથે મારા કયા જન્મના ઋણાનું બંધ છે. જ્યારે મારા પોતિકાઓએ જ મારો સાથ છોડ્યો, ત્યારે ડૉક્ટર અને શાંભવી મારા અને મારા બાળકની પડખે ઊભા છે. મેં આજે રાધા સાથે જે કર્યું એ યોગ્ય હતું? મારે કિયારાની વાતમાં આવીને રાધાને ડીએનએ ટેસ્ટ માટે ઇન્સિસ્ટ કરવાની જરૂર નહોતી. મને મારી ખાલી ડબ્બી પર આટલો વિશ્વાસ હોવા છતાંય મેં આવું શું કામ કર્યું હશે? મારે રાધા પર કે એના બાળક પર શંકા કરવાની જરૂર નહોતી. મને માફ કરી દેજે મારી ખાલી ડબ્બી, પ્લીઝ મને માફ કરી દેજે. ક્રિશ,
ક્યાં સુધી આમ વિચાર કરતો રહીશ? બધાએ જમી લીધું છે, ચાલ તું પણ જમી લે હવે. ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે કિયારાની વાતમાં આવીને રાધા સાથે આવી રીતે વાત કરવાની જરૂર નહોતી. મેં ફરીથી મારી ભૂલના લીધે રાધાને ગુમાવી દીધી ભાભી. ક્રિશ, તને એક વાત કહું, તું જ્યારે રાધાને મળવા ગયો ત્યારે અચાનક જ કિયારા ત્યાં કેવી રીતે પહોંચી ગઈ? રાધા ક્યાં રહી છે એ ફક્ત મને એકલીને જ ખબર હતી, તો પછી કિયારા ત્યાં કેવી રીતે પહોંચી? મને આ કોઈ કોઇન્સિડન્સ નથી લાગી રહ્યો. એનો અર્થ એ કે કિયારાને પહેલાથી ખબર હતી કે રાધા ક્યાં રહે છે. તું ભલે ગમે તે કહે, પણ મને આ બધાની પાછળ કિયારાનું જ કોઈ કાવતરું લાગે છે. કિયારા નથી ઈચ્છતી કે તું અને રાધા ફરીથી એક થઈ જાઓ. વાહ નીલા ભાભી વાહ,